સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. આજે તો ઉઠતાની સાથે થોડું અલગ લાગતું હતું તબિયતમાં. પછી બ્રશ કરવા બેઠ્યો અને તમે જોઈ શકો છો આજનું વાતાવરણ. ચા ગરમ કરી અને ખાવાનું તો રોજના જેમ વહેલું બની જ ગયું હતું. મારી મમ્મી રોજ 7 વાગે ખાવાનું તૈયાર કરી જ દે છે. પછી હું બેસી ગયો હતો ચા અને નાસ્તો કરવા માટે. આજે વરસાદ જેવું વાતાવરણ છે થોડું. જો આજે વરસાદી વાતાવરણ છે. અને આ ખૂણામાં પેલું વિસુ સંતાતો હતો, કપડાં વગર કરતો હતો. પછી હું નીકળી ગયો હતો રિક્ષા લઈને સ્કૂલની ટ્રીપમાં મારવા માટે. અને ટ્રીપની જોડે એક બાટલો પણ હતો જે ભરાઈ લાવવાનો હતો. તો ભરાઈને તે બેસાડતો હતો અને જેમનું ઘર હતું એમને બેસાડી આપ્યો. અને ત્યાર પછી એ કાકા જોડે થોડી વાર જૂની બધી વાતો કરતા હતો. અમે બેસી ગયા એમના જોડે વાતો કરવા માટે. થોડી ઘણી જૂની વાતો યાદ કરીને મને કહેતા હતા. ત્યાર પછી ઘરે આવીને મેં શાંતિથી બેઠો હતો અને મમ્મીએ ચા પણ બનાવી દીધી હતી. ચા બનાવીને મમ્મી પણ આજે તો જૂની વાતો લઈને બેસી ગઈ હતી. જૂની વાતો કરતી હતી આજે તો. અને ત્યાર પછી હું આવી ગયો તો દવાખાને. આજે તબિયત થોડી ખરાબ હતી તો બસથી તબિયતમાં થોડુંક નરમ લાગતું હતું. પણ આજે તો દવા કરાવી જ લીધી અને દવા કરાવ્યા પછીની હાલત તમે જોઈ શકો છો, બિલકુલ ખરાબ થઈ ગઈ હતી. અને હાથમાં બાટો ચડાવ્યો તો લોહી પર નીકળ્યો હતો આજે તો. પછી આ ઘરે આવીને કહેતો હતો કે માથું દુખે છે એમ કરીને સૂઈ ગયો. તો આવા જ વિડીયો બીજા જોવા માટે ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.